નમસ્તે બાલ મિત્રો. આપણે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારના આદેશ અનુસાર આપણે શાળામાં અભ્યાસ માટે આવી શકતા નથી, પરંતુ તમારા અભ્યાસની ચિંતા હંમેશ માટે અમને શિક્ષકોને હોય છે. એટલે અમે અહીંયા શાળામાં આવીએ છીએ અને તમારો અભ્યાસક્રમ કઈ રીતે ચાલે એ માટે પ્રયત્નશીલ છીએ. તો આપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણો અભ્યાસ ઘરે બેઠા બેઠા કરવાનો છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસર ભાવનગરમાં આજે હું ભગીરથસિંહ ચૌહાણ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રથમ એકમનો અભ્યાસ આપણે કરવાનો છે. તો 5મા ધોરણમાં તમે જે ભણ્યા એમાં સામાજિક વિજ્ઞાન એવું નામ તમારે નહોતું આવતું. 6ઠ્ઠા ધોરણમાં આપણા પાઠ્યપુસ્તકનું નામ છે સામાજિક વિજ્ઞાન. તો આ પાઠ્યપુસ્તક છે એની અંદર આપણે જોઈએ તો પ્રથમ આપણે દરેક પુસ્તકમાં હોય એમ પ્રતિજ્ઞાપત્ર છે, પછી મૂળભૂત ફરજો છે. દરેક વિદ્યાર્થી ખરેખર આ ફરજો વાંચે, એનો અભ્યાસ કરે અને એનો જીવનમાં આપણા વર્તનમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ અનુક્રમણિકામાં જોઈએ તો કુલ 17 એકમો છે. એમાંનું આજે આપણે પ્રથમ એકમ ચાલો ઇતિહાસ જાણીએ એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે એ પોતાની પાસે રાખી એનું પેજ નંબર 1 એ આપણે એનો અભ્યાસ કરશું અને એ આપણે ભણશું. તો પ્રથમ એકમ ચાલો ઇતિહાસ જાણીએ. આપણા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનનો આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. જો સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં આપણે જોઈએ તો એ આમ જોઈએ તો 4 વિષયો છે એક વિષયની અંદર. એમાં ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, આ 4 વિષયોનું સંમિશ્રણ આ એક વિષયમાં કરવામાં આવ્યું છે. અને આપણને અલગ અલગ જે છે એ પ્રમાણે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તો પ્રથમ જે વિભાગ છે એનો ઇતિહાસ. તો આપણે ઇતિહાસ જાણવાનો છે. તો ઇતિહાસ જાણીએ. શા માટે ઇતિહાસ જાણવાની જરૂર છે એ આપણે આ એકમમાં માહિતી મેળવીશું. અને ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા સાધનો દ્વારા ઇતિહાસ જાણી શકીએ એ પણ આપણે જોવાનું છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. જો ઇતિહાસ એટલે ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ બની ગઈ છે એની આપણને માહિતી આપે છે. આપણા આદિમાનવથી શરૂ કરી અને અત્યાર સુધીની જે ભૂતકાળની માહિતી છે એમાં કઈ કેવી ઘટનાઓ બની એ આપણને ઇતિહાસ શીખવાડે છે. માનવમાં જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું એ આપણે ઇતિહાસમાંથી શીખવાનું છે. કેવી ઘટનાઓ ઇતિહાસમાં બની છે, એના સારા અને નરસા પરિણામો કયા આવ્યા, એમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. અને આગળના સમયમાં આપણે શું કરવું એ પણ આપણને ઇતિહાસ શીખવાડે છે. એટલે ભૂતકાળની માનવ જીવનની ભૂતકાળની માહિતી આપણને ઇતિહાસ આપે છે, જેની મદદથી આપણે વર્તમાનને પણ જાણી શકીએ છીએ. તો વર્તમાનમાં આપણે કઈ રીતે રહેવું એ આપણે વર્તમાનની માહિતી પણ આપણે આમાંથી મેળવી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? પ્રશ્ન છે કે ભાઈ આપણે હજારો વર્ષો પહેલાં આદિમાનવનું જીવન કેવું હતું એ આપણને ખબર જ ન હોય તો આપણે અત્યારનું જે વર્તમાન સમાજ જીવનને આપણે સમજી શકીએ? માણસનો વિકાસ કઈ રીતે થયો, આદિમાનવથી શરૂ કરી એને કેવી રીતે શોધો કરી, શું એનો વિકાસ કઈ રીતે થયો, એનું પરિવર્તન કેવું આવ્યું, એ જાણવા માટે આપણે ઇતિહાસ જાણવું ખૂબ જ જરૂરી છે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું આપણે કલ્પના કરવાની છે. જો કે અત્યારે આપણી પાસે લાઇટ, અગ્નિ, આધુનિક સુવિધાઓ છે, તો પહેલાં તો એને અગ્નિનો ઉપયોગ પણ ખ્યાલ નહોતો આદિમાનવોને કે ભાઈ અગ્નિ શું છે, કઈ રીતે એનો ઉપયોગ થાય. ધીમે ધીમે આદિમાનવોએ અગ્નિની શોધ કરી. તો આ અગ્નિની ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે તેનું જીવન કેવું હતું એની આપણે કલ્પના કરવાની છે કે અગ્નિ વગર એ લોકો કઈ રીતે રહેતા હતા. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે.
માણસ છે એ ખેતીવાડી, જો એ સમયે ખેતીની પણ શોધ થઈ ન હતી. રસ્તાઓ તો અત્યારે આપણે પાકા રસ્તાઓ છે, ઓવરબ્રિજો છે, એ બધી ઘણી બધી આધુનિક સુવિધાઓ છે. તો એ સમયે રસ્તાઓ નહોતા. વાહન વ્યવહાર, હવે ચક્રની પણ શોધ થઈ નહોતી, એટલે વાહન વ્યવહારની તો વાત જ ક્યાં કરવાની રહી કે વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે વાહનો પણ નહોતા. તો એ લોકો કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે? તો ચાલતા જતા હતા. મકાનો વગર કેવી રીતે રહેતા હશે? મકાનો પણ ન હતા એની પાસે. તો એ લોકો આદિમાનવો છે એ આપણે આગળ જે અભ્યાસ કરશું કે કઈ રીતે રહેતા હશે એની કલ્પના આપણે કરવાની છે, એમાંથી શીખવાનું છે. ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે માહિતી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોમાં માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. જો આપણે જીવનના આદિમાનવના જીવનના તબક્કાઓ તો માનવના વિકાસની શ્રેણીમાં જોઈએ તો એક યુગમાં પાષાણ યુગ, એવા ઘણા બધા જે યુગો છે એમાંથી એક યુગમાંથી માણસનો પરિવર્તન આવતું ગયું, એના મગજનો વિકાસ થતો ગયો, અને કઈ કઈ શોધો કરી, કઈ કઈ પરિવર્તનો એના ખોરાકમાં, રીત રિવાજોમાં, માન્યતામાં, પોશાક ધીમે ધીમે કઈ રીતનું પરિવર્તન આવ્યું એ આપણને ઇતિહાસ માહિતી આપે છે. જોકે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ એવું આપણને લાગે છે. ખરેખર આપણે કલ્પના કરવાની, આપણે કલ્પના પણ ન કરી શકીએ ખરેખર આવું હતું, પહેલાં લોકો આ રીતે રહેતા હતા. તો એ બધી બાબતોની માહિતી આપણને ઇતિહાસમાંથી મળે છે. અને ઇતિહાસ એક રસપ્રદ વિષય છે. જો આપણે તેને સમજી લઈએ તો બહુ સરળ અને આસાન વિષય છે. તો જોઈએ આપણે ભૂતકાળના સમાજ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ જે કંઈ ઘટના બની ગઈ છે એને જાણીને આપણને શું કામ છે? તો એવું નહીં, એ પણ આપણને વિચાર આવે તેનો જવાબ આમાં છે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. એક સાંકળ હોય એમાં એક કડી વચ્ચેથી તૂટી જાય તો બે ભાગ થઈ જાય. એમ ઇતિહાસ છે તો જ એની સાથે વર્તમાન પણ જોડાયેલો છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં પરિવર્તનોથી માહિતગાર કરાવે છે. તો આપણા જે પૂર્વજો હતા એ કેવી રીતે રહેતા હતા, શું ખાતા હતા, એનો પોશાક કેવી રીતે હતો, અને રીત રિવાજો, વ્યવહારો કેવી રીતે હતા, એ બધું આપણને માહિતગાર કરાવે છે. હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. હવે આપણને પહેલાંના સમયમાં મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, પેન કોઈ વસ્તુ નહોતી. તો આ બધી માહિતી આપણને મળી ક્યાંથી કે ભાઈ ઇતિહાસ કઈ રીતે જાણી શકાય, તેના સ્ત્રોતો શું છે એ આપણે જોઈએ. કયા સાધનો દ્વારા ઇતિહાસ આપણે જાણી શકીએ? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. હવે આપણે જોઈએ કે ઇતિહાસ કઈ રીતે જાણી શકાય. ચિંતન નામના બાળકે વર્તમાનપત્રમાં વાંચ્યું, એટલે છાપામાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. જો વર્તમાનપત્ર તમે છાપા વાંચો એમાં એક લેખ આવ્યો કે ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર 4000 વર્ષ જૂનું શહેર મળે એવું. બોલો, એટલે એને આશ્ચર્ય થયું કે 4000 વર્ષ પહેલાં કોઈ શહેર છે? કારણ કે એના અવશેષો હોય એટલે જમીનની અંદર દટાઈ ગયું હોય, ખોદકામ દરમિયાન મળ્યું. આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે, તે કોણ અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, એને આ બધા પ્રશ્નો થયા કે આટલા વર્ષો પહેલાં કોઈએ કઈ રીતે એને મકાન બાંધ્યા હશે. કારણ કે અત્યારની જેવી સુવિધાઓ, સિમેન્ટ કે એવું કંઈ એ સમયે નહોતું. તો કઈ રીતે મકાનો બાંધ્યા હશે, કઈ રીતે આ શહેર હશે, એની વ્યવસ્થા કેવી છે, કેવી રીતે મકાનો બનાવ્યા હશે, એના મનમાં આવા બધા પ્રશ્નો છે. તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ઇતિહાસ જે છે એ આપણે કેવી રીતે જાણી શકીએ એ માટેની જે વાત છે એ આપણે જોઈએ. એટલે ઇતિહાસ જાણવા માટે જુદા જુદા સાધનો છે, જુદા જુદા સ્ત્રોતો છે. ઇતિહાસ જાણવાના અલગ અલગ સાધનો કે પહેલાંના સમયમાં પેન, આવા કાગળ એવું નહોતું, ત્યારે ઇતિહાસ કઈ રીતે લખતો હતો? લખાણો હોય તો જ આપણને એની વિશે માહિતી મળે. તો પહેલો જ મુદ્દો આપણે જોવાનો છે તાડપત્ર અને ભોજપત્ર. તો ઇતિહાસ કઈ રીતે જાણી શકીએ એનો પહેલો મુદ્દો છે કે તાડપત્ર અને ભોજપત્ર દ્વારા. જો પત્ર એટલે આપણને ખબર પડે કાગળમાં લખવાનો પાછળનો ભાગ એટલે પત્ર થાય, પણ આમાં તાડપત્ર અને ભોજપત્ર આ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે.
કારણ કે અવારનવાર પરીક્ષાઓમાં પણ તાડપત્ર અને ભોજપત્ર વિશે પૂછાતું હોય છે, તો આપણે થોડો ખ્યાલ રાખશું. હું તમને એની વ્યાખ્યા કરું છું તો તમે જોજો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. જો પહેલાંના સમયમાં કાગળ, આવી બોલપેન, કોમ્પ્યુટર ન હતા, ત્યારે માણસો લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા હતા. તો તાડપત્ર એટલે શું? તો કે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો. જો ખાસ યાદ રાખજો, તો લીટી કરજો મિત્રો કે તાડપત્ર કોને કહેવાય એની વ્યાખ્યા છે. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો. એટલે તાડનું ઝાડ છે એના પાંદડા ઉપર જે લખાણ લખવામાં આવતું સાદી ભાષામાં કેવી, તો એને તાડપત્ર કહેવાય છે. યાદ રાખવાની બહુ સરળ રીત છે. તાડ તો આપેલું જ છે, એટલે તાડ વૃક્ષના પાંદડા ઉપર જે લખાણ લખવામાં આવે એને તાડપત્ર કહેવામાં આવતું. એ ખાસ યાદ રાખજો. હવે છે ભોજપત્ર. ભોજપત્ર એટલે હિમાલય, જે આપણા ભારતમાં હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. એટલે ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ છે, એની જે ઝાડવું હોય એની પાતળી આંતરછાલ, જે છાલ હોય એની ઉપર એ સમયે લખવામાં લેખ આવતો એને હસ્તપ્રતો, એને ભોજપત્ર કહેવાય. આ બે ખાસ યાદ રાખજો. તાડના પર્ણ ઉપર અને ભુર્જ જેવા વૃક્ષની છાલ ઉપર તેની હસ્તપ્રતો લખાતી, તેથી આપણને ભાષા અને જીવન પદ્ધતિની જાણકારી મળે છે. જો એ સમયે આ તાડપત્ર અને ભોજપત્ર જે લખાણા એની ભાષા, એ જે ભાષામાં લખાણા એને કારણે આપણને ખ્યાલ આવ્યો કે એ લોકોનું રહેણી કહેણી કેવી હતી અને જીવન જીવવાની રીત કેવી હતી. એની ઉપરથી પ્રાચીન સમયની માહિતી આપણને મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી આપણને મળે છે. જો આપણને તાડપત્ર અને ભોજપત્રમાં જે માહિતી લખેલી હતી એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ શું શું આપણે કરી શકીએ. હવે જુઓ, અહીંયા જે તમને ચિત્રમાં બતાવી છે એ તાડપત્ર અને ભોજપત્રના નમૂનાઓ આપ્યા છે. તો એમાં લખેલું છે, કોઈ ભાષા લિપિ છે એ આપણને સ્પષ્ટ દેખાતી નથી, પણ આપણને ખ્યાલ આવે છે કે તાડપત્ર અને ભોજપત્ર એ કઈ રીતના હતા. અને એની જો વૃક્ષની જો પાતળી આંતરછાલ દેખાય છે એના અંદરના ભાગમાં આ રીતે લેખો લખવામાં આવતા, એની ઉપર લખાણ લખવામાં આવતું. એટલે 1.1 આપણને બતાય છે ભોજપત્ર અને તાડપત્ર. તો આ રીતે આ લોકો એની ઉપર લખાણ લખી એને એ સમયના સમાજ જીવનની માહિતી આપણને તેમાંથી મળે છે. ફરી વખત તમને તાડપત્ર અને ભોજપત્રની વ્યાખ્યા કહું છું, ખાસ યાદ રાખવાની છે. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પાન ઉપર લખાયેલા લેખો, એને તાડપત્ર કહેવાય. અને ભોજપત્ર એટલે હિમાલયમાં ભુર્જ વૃક્ષની છાલ, પાતળી આંતરછાલ ઉપર જે લેખ લખવામાં આવતા એને ભોજપત્ર કહેવામાં આવતા. હવે આવી હસ્તપ્રતો ક્યાં ક્યાં સચવાયેલી હતી? તો મંદિરો, મઠોમાં સચવાયેલી. જો કેમાં સચવાયેલી હતી? મંદિરો અને મઠો. ઉપરાંત તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા. જો આ યાદ રાખજો, કઈ ભાષામાં આના લખાણો કઈ ભાષામાં લખવામાં આવતા હતા? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો લખવામાં આવતા હતા. કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પણ મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. જો આ બધાએ શું શું લખવામાં આવતું હતું? તો કોઈ કવિતા લખતું, કોઈ નાટકો, કોઈ વાર્તાઓ, મહાકાવ્ય પણ આની ઉપર લખવામાં આવતા હતા. જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશેની મોટા પ્રમાણમાં માહિતી મળે છે. એ બધી માહિતી પણ આપણને આમાંથી મળે છે. તો આ તાડપત્ર અને ભોજપત્રમાંથી આપણને ઇતિહાસ જાણવાની ઘણી માહિતી મળે છે. તો બાલ દોસ્તો, આજે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો પહેલો મુદ્દો અને થોડીક પ્રારંભિક માહિતી આપણે મેળવી. આગળના જે લેક્ચરમાં આપણે અહીંથી આગળનું જે છે અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ એના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી તમે ઘરે બેસી અને જે માહિતી આપી છે એનો અભ્યાસ કરો અને આ પાકી કરશો. આવનારા લેક્ચરમાં આપણે આગળ વધશું. નમસ્કાર, આભાર.